ટેક્સ્ટ 58 વિભાગ એ ચોપડીમાં 58માં પાના પર વિભાગ એમાં ધ્યાન આપો. વિકલ્પવાળા અને ટૂંકા પ્રશ્નો વિશે અભ્યાસ કરીએ. આ જેટલા પણ વિકલ્પવાળા અને ટૂંકા પ્રશ્નો છે એમાંથી સીધો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે. પ્રશ્ન ક્રમાંક 1 ચોપડીમાં અને વિડીયોમાં બંને જગ્યાએ ધ્યાન આપતા જજો. નીચેના પૈકી કયો ચલ અસતત છે? અસતત ચલ કોને કહેવાય? જે ચલ બે સીમાઓ વચ્ચે અમુક જ કિંમત ધારણ કરી શકે તેને અસતત ચલ કહે છે. જેમ કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, છોડ દીઠ ફૂલોની સંખ્યા, પાના દીઠ છાપ ભૂલોની સંખ્યા, શહેરના ભીડવાળા રસ્તા પર દરરોજ થતા અકસ્માતની સંખ્યા વગેરે. ઓપ્શન એ વ્યક્તિની ઊંચાઈ, એ તો કોઈ પણ હોઈ શકે, પૂર્ણાંક અપૂર્ણાંક, તેથી એ તો સતત ચલ છે. વસ્તુનું વજન કંઈ પણ હોઈ શકે, તેથી એ પણ સતત ચલ છે. મેદાનનું ક્ષેત્રફળ પણ પૂર્ણાંક અને અપૂર્ણાંક કંઈ પણ હોઈ શકે, તેથી એ સતત ચલ છે. અને કુટુંબ દીઠ બાળકીની સંખ્યા એ અસતત ચલ છે, 0 અથવા 1 અથવા 2 અથવા 3 એ પ્રકારે. ઓપ્શન ડી કુટુંબ દીઠ બાળકીની સંખ્યા. પ્રશ્ન ક્રમાંક 2 નીચેના પૈકી સતત ચલ કયો છે? જે ચલ બે સીમાઓ વચ્ચે બધી જ કિંમત ધારણ કરી શકે તેને સતત ચલ કહે છે. પૂર્ણાંક પણ ધારણ કરી શકે અને અપૂર્ણાંક પણ ધારણ કરી શકે, જેવી કે વ્યક્તિનું વજન, વ્યક્તિની ઊંચાઈ, વ્યક્તિની ઉંમર, વિદ્યાર્થીના ગુણ, શહેરનું તાપમાન, કારખાનાનું ઉત્પાદન, ખેતરમાં ઉત્પાદન, ચીજવસ્તુની કિંમત, ધંધાનો વાર્ષિક નફો. ઘણા જ ઉદાહરણો જોઈએ. પુસ્તકમાં પાના દીઠ ભૂલની સંખ્યા, ના, એ તો અસતત ચલ છે, કારણ કે પાના દીઠ 0, 1, 2, 3, 4 ભૂલ હોઈ શકે. કારના ઉત્પાદનની સંખ્યા, કારનું ઉત્પાદન પણ પૂર્ણાંકમાં જ થાય છે, તેથી એ પણ અસતત ચલ છે. માર્ગ પરના અકસ્માતની સંખ્યા 0, 1, 2, 3, 4, 5 અમુક જ અકસ્માત, તેથી એ પણ અસતત ચલ છે. અને છેલ્લું વ્યક્તિની માસિક આવક. માસિક આવક કોઈ પણ હોઈ શકે, પૂર્ણાંક અપૂર્ણાંક, તેથી ઓપ્શન ડી વ્યક્તિની માસિક આવક એ સતત ચલ છે. પ્રશ્ન ક્રમાંક 3 વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? શેની માહિતી આપી? વસ્તુની દૈનિક માંગ. દાખલા તરીકે બોલપેન, વસ્તુ એટલે બોલપેન. દાખલા તરીકે બોલપેનની કેટલી માંગ? બોલપેનની કેટલી માંગ? પહેલા દિવસે 20 બોલપેન વેચાય, બીજા દિવસે 30 બોલપેન વેચાય, ત્રીજા દિવસે 25 બોલપેન વેચાય, ચોથા દિવસે 22 બોલપેન વેચાય. આવી જે અવર્ગીકૃત માહિતી છે એને જો તમે વર્ગીકરણ કરો તો એને શું કહેવાય? ઓપ્શન બી એને સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય, કારણ કે સંખ્યામાં દર્શાવી કેટલી વસ્તુ માંગવામાં આવી તે. ઓપ્શન બી સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ એટલે કે આવૃત્તિ વિતરણ. પ્રશ્ન ક્રમાંક 4 કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેમના અભ્યાસ. બે વસ્તુ કે એ લોકો કયો વ્યવસાય કરે છે, એન્જિનિયર છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કે ટેલરિંગનો વ્યવસાય કરે છે કે વકીલાતનો વ્યવસાય કરે છે કે ડૉક્ટર છે, એને વ્યવસાય કહેવાય. અને તેમના અભ્યાસ, સ્નાતક છે કે અનુસ્નાતક છે કે પ્રોફેશનલ ડિગ્રી છે, શું છે, વિશે આપેલ માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? તમે દાખલા ગણ્યા, એના આધારે તમને ખ્યાલ આવી ગયો હશે. ઊભી લાઈનમાં વ્યવસાય અને આડી લાઈનમાં અભ્યાસ, એને કોષ્ટક રચના કહે છે. ઓપ્શન એ ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ એટલે કે કોષ્ટક રચના.
પ્રશ્ન ક્રમાંક 5. સતત વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની વર્ગ લંબાઈ એટલે શું? વર્ગ લંબાઈની વ્યાખ્યા: કોઈ પણ વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ વચ્ચેના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. કોઈ પણ વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ વચ્ચેના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. તેથી ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન ક્રમાંક 6. કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર 55 છે. વિસ્તાર એટલે કે કેપિટલ આર 55 છે અને તેને 6 સમાન વર્ગ લંબાઈવાળા વર્ગોમાં વિભાજિત કરવાની છે. દરેક વખતે જે કંઈ તમે રાખો તે પણ 6 વર્ગ બનવા જોઈએ. તો વર્ગ લંબાઈ કેટલી હોવી જોઈએ? તમારે આરને વર્ગોની અપેક્ષિત સંખ્યા કે વડે ભાગી કાઢવાના. તમારે આરને કે વડે ભાગી કાઢવાના એટલે તમને વર્ગ લંબાઈ મળે. વર્ગ લંબાઈ કેટલી રાખવી જોઈએ? આર ભાગ્યા કે. વિસ્તાર 55 ભાગ્યા આર કે અપેક્ષિત સંખ્યા કેટલી રાખવા માંગો છો? 6. 55 ને 6 વડે ભાગતા જવાબ આવશે 9.16. અને ત્યાર પછીનો તરતનો જે પૂર્ણાંક હોય, ત્યાર પછીનો તરતનો પૂર્ણાંક 9.16 પછી તરતનો પૂર્ણાંક 10 એટલી જ વર્ગ લંબાઈ લેવામાં આવે છે. ટૂંકમાં સાદી વાત, 55 ને 6 વર્ગમાં વિભાજિત કરવા માટે 10 10 10 લઈ લેવાના એટલે થઈ જશે. પ્રશ્ન ક્રમાંક 7. અનિવારક વર્ગો. અનિવારક વર્ગો એને કહેવાય જેમાં આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને ત્યાર પછીના વર્ગની અધઃ સીમા જુદી જુદી હોય, નિવારવાના હોતા નથી. અનિવારક વર્ગો 10 થી 19.5, 20 થી 29.5, 30 થી 39.5. તો બીજા વર્ગની નિવારક સીમાઓ કઈ હશે? આપેલા છે અનિવારક વર્ગો અને શોધવાના છે નિવારક સીમાઓ. જરા અભ્યાસ કરીએ. દસ થી 19.5, 20 થી 29.5, 30 થી 39.5 આ રીતે આપેલું છે. એમાં બીજા વર્ગને અનિવારકમાંથી નિવારકમાં ફેરવવાનો છે. બીજા વર્ગને અનિવારકમાંથી નિવારકમાં ફેરવવાનો એટલે બે વસ્તુ શોધવું પડે: ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ. ઉર્ધ્વ સીમા બિંદુ એટલે આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને ત્યાર પછીના વર્ગની અધઃ સીમાનો સરવાળો ભાગ્યા 2. અધઃ સીમા બિંદુ એટલે આપેલા વર્ગની અધઃ સીમા અને તેની પહેલાંના વર્ગની ઉર્ધ્વ સીમાનો સરવાળો ભાગ્યા 2. 29.5 વત્તા 30 ભાગ્યા 2 કેલ્ક્યુલેટર પર કરતા જવાબ આવશે 19.75. અને 20 વત્તા 19.5 ભાગ્યા 2 કરતા જવાબ આવશે 19.75. અને અહીંયા 19.5 વત્તા 30 ભાગ્યા 2 કરતા જવાબ આવશે 29.75. તેથી જવાબ આવશે 19.75 થી 29.75. ટૂંકમાં ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ શોધવાના. 29.5 વત્તા 30 ભાગ્યા 2, 20 વત્તા 19.5 ભાગ્યા 2. કોઈક વિદ્યાર્થીને ડાયરેક્ટ ખ્યાલ આવી જતો હોય તો કરી શકાય કે 10 થી 19.5, 20 થી 29.5, 30 થી 39.5 એમાં બે વચ્ચે 0.5નો ઇન્ટરવલ છે. બે વચ્ચે 0.5નો ઇન્ટરવલ છે, એને ભાગ્યા 2 કરી દેવાના એટલે 0.25 આવે. 0.5ને ભાગ્યા 2 કરવાના એટલે 0.25 આવે. પછી આટલું જ કરવાનું.
0.25 એડ, 0.25 લેસ. 0.25 ઉમેરવાના, 0.25 બાદ કરવાના. એટલે 29.5માં 0.25 ઉમેરતા 29.75 અને 20માં 0.25 બાદ કરતા એટલે 19.75. એમ ડાયરેક્ટ પણ કરી શકાય. 0.25 ઉમેરતા, 0.25 બાદ કરતા.